કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 4 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રશ્ન નંબર 2નું આખું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો પ્રશ્ન નંબર 2 નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. પ્રકરણ નંબર 8માં તો ત્રિજ્યા કેટલી આપણને 7, તો વ્યાસ કેટલી થાય એના કરતાં ડબલ થાય, તો અહીંયા આવશે 14 સેન્ટીમીટર. બરાબર. હવે એ જ રીતે અહીંયા બીજું 6 વ્યાસ આપેલું છે 12, તો એના કરતાં અડધી થશે એટલે ત્રિજ્યા કેવી થાય? અડધી, તો 6 સેન્ટીમીટર થશે. ત્રીજું 5 ત્રીજા, તો 5 દુ 10 સેમી, એટલે આનાથી 5 ડબલ થાય. હવે એ જ રીતે 8 સેન્ટીમીટર આપેલું છે તો આનાથી અડધું થાય એટલે 4 સેન્ટીમીટર. એ જ રીતે 3 સેન્ટીમીટર, આનાથી ડબલ, 3 દુ 6 સેમી. એ જ રીતે અહીંયા 16 સેન્ટીમીટર આપેલું તો 8 સેમી થશે. અહીંયા 10 આપેલું છે ત્રિજ્યા, તો 10 દુ 20 સેન્ટીમીટર થશે વ્યાસ. એ જ રીતે અહીંયા 24 સેન્ટીમીટર થશે તો અહીંયા થશે 12 સેન્ટીમીટર, એના કરતાં અડધું થાય. હવે આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોડકા જોડો. તો અ અને બ જો અહીંયા આપણે જોઈ લેતો તો પહેલાં તમે આકૃતિ જોઈ શકો છો. એ આવશે અડધો છે, એટલે કે અહીંયા આપેલી આકૃતિ એના કરતાં અડધા ભાગમાં કલર કરેલો છે, એટલે કે રંગીન ભાગ છે, તો અડધો, એટલે અહીંયા જવાબ આવશે બ. હવે એ જ રીતે તમે જો 1 2 3 4 ખાનામાંથી એક ભાગમાં કરેલું છે તો જવાબ આવશે 1/4. 1/4 થાય એટલે અહીંયા જવાબ આવશે અ જવાબ આવશે. એ જ રીતે અહીંયા જુઓ કે બધા જ ભાગમાં રંગીન કરેલું છે તો આવશે પૂરેપૂરો બ, એટલે પૂરેપૂરોમાં શું છે? ડ છે, તો ડ આવશે અહીંયા. હવે અહીંયા જુઓ કે 3 ભાગમાં રંગીન કરેલું છે એટલે કે 3/4 થાય એટલે કે અહીંયા આવશે ક. આગળ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એક ભાગમાં કરેલું છે તો છેદમાં 1 2 3 4, 4 તો છેદમાં આવશે ને ઉપર 1, તો 1/4, તો 1/4 એટલે કયું છે? ક છે, તો અહીંયા પહેલામાં આવશે ક. એ જ રીતે અહીંયા 2/4, 1 2 3 4, એટલે 4 આવશે છેદમાં એટલે 2, 2/4 વાળું કયું છે? ડ છે, તો અહીંયા આવશે ડ. એ જ રીતે બધામાં 4/4, તો 4/4 શું છે? અ છે, તો અહીંયા આવશે એ. એ જ રીતે 1 2 3, 3/4 શું બચ્યું? બ. બ જવાબ. આગળ ત્રીજો જોઈ લઈએ. પછી ત્રીજામાં પણ એવો જ છે, તો અહીંયા આપણે 1 2 3 4, 4/4 તો ખરા જ. બરાબર. હવે 2 ભાગમાં ગોળ રાઉન્ડ કરીએ તો 2/4, તો 2/4 વાળું કયું છે? ક છે, તો અહીંયા આવશે ક. એ જ રીતે 1 2 3 4, તો છેદમાં 4 તો ખરી, તો 1 2 3માં ગોલ કરીએ તો 3/4, તો ડ આવશે. એ જ રીતે અહીંયા 1 2 3 4 છેદમાં 4, તો 1/4 એટલે અ. એટલે 1 2 3 4, 4માં ગોળ કરીએ 4/4, તો 4/4 વાળું કયું છે? બ છે, તો અહીંયા આવશે બ. ચોથું જોઈ લઈએ. એવી જોડકા જ છે, એમાં પણ એ જ કરેલું છે, તો 1 2 3 4, તો અડધા ભાગમાં કરે તો અડધું એટલે ક આવશે. અહીંયા પૂરેપૂરમાં લીટી દોરી તો આખું, એટલે ડ થયું ડ. એ રીતે અહીંયા એક ભાગમાં તો 1/4 આપણે કહી શકીએ, તો એને આપણે ચોથો ભાગમાં કહી શકીએ એટલે આવશે બ. એ જ રીતે 3/4 કહી શકીએ, એટલે કેવો ભાગ છે? પોણો ભાગ, એટલે અહીંયા આવશે અ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન જોઈ લઈએ. નીચે આપેલા કોષ્ટકની વિગત પરથી પ્રશ્નના જવાબ લખો. એક પ્રશ્ન પૂછાશે એટલે પ્રકરણ નંબર 9માંથી વસ્તુ અહીંયા આપેલી છે: ટામેટા, બટાકા, ડુંગળી, ગાજર અને કોળું. અને કિંમત પ્રતિ કિલોગ્રામ, એટલે કિલોગ્રામનું વજન અહીંયા, એટલે કે ટામેટા 1 કિલો 12 રૂપિયા, બટાકા 1 કિલો 16 રૂપિયા, ડુંગળી 1 કિલો 14 રૂપિયા, ગાજર છે 20 કિલો એટલે 20 રૂપિયા, કોળું 1 કિલોનો ભાવ છે 8 રૂપિયા. તો હવે અહીંયા આપણે પહેલો જોઈ લઈએ. 3/4 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી થાય? તો અહીંયા આપણે 1 કિલોનો ભાવ કેટલો આપેલો છે? 20 રૂપિયા. તો હવે આપણે અહીંયા જોઈ લઈએ કે પહેલો દાખલો કે આપણને 1 કિલો ગાજરની કિંમત કેટલી છે? ₹20. તો આપણી પાસે 3/4 કિલોગ્રામ ગાજરની કિંમત
કેટલી થાય? 5ના છેદ ચોકડી ગુણાકાર કરો 3/4 ગુણ્યા 20. 20ના ભાગ પડશે 5 ગુણ્યા 4 તો 4 અહીંયા કટ થાય છે તો આપણે શું પડશે 3 ગુણ્યા 5 એટલે કે 15 રૂપિયા થશે. તો 3/4 કિલોગ્રામ ગાજરની કિંમત હશે 15 રૂપિયા. એ જ રીતે આપણે બીજો જોઈ લઈએ. 1/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય? તો એ 1 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી છે? તો 1 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી છે? ₹16. આ 1/4 કિલોગ્રામ બટાકાની કિંમત પછના ચિહ્ન કેટલી થાય? એટલે કે 1/4 ગુણ્યા 16. હવે 16ના ભાગ પડશે 4 ગુણ્યા 4 તો 4 અહીંયા કટ થાય તો 4 એકા 4 તો કેટલો જવાબ આવશે? ₹4 થશે. એ જ રીતે આપણે ત્રીજું જોઈએ. કોની કિંમત વધુ છે થશે અને 1/2 કિલોગ્રામ ડુંગળી કે 1/4 કિલોગ્રામ ડુંગળી? તો પહેલાં ડુંગળીનો 1 કિલોનો ભાવ જોઈ લઈએ. ત્રીજો 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત ચાલો 1 કિલોગ્રામ ₹14 છે તો 1/2 કિલોગ્રામ ડુંગળીની કિંમત પછના ચિહ્ન તો 1/2 ગુણ્યા 14 તો અહીંયા 7 × 2 = 2 ગયા તો કેટલા રૂપિયા થશે? ₹7. હવે એ જ પ્રમાણે 1 કિલોગ્રામ ગાજરની કિંમત 1 કિલોગ્રામ ગાજરની કિંમત છે ₹20. આપણે 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી થાય? તો 1/4 ગુણ્યા 20. 20ના ભાગ પડશે 5 ગુણ્યા 4 અહીંયા 4 કટ થાય છે તો રૂપિયા શું જવાબ આવશે? 5. તો આપણને સવાલ શું છે? કોની કિંમત વધુ? તો કોની કિંમત વધુ છે? ₹7 અને ₹5 માટે 1/2 કિલોગ્રામ ડુંગળીની કિંમત વધુ. ચોથું જોઈ લઈએ. કોની કિંમત ઓછી થશે? તો 3/4 કિલોગ્રામ ટમેટા કે 1 કિલો કોરો? તો વિદ્યાર્થી મિત્રો પહેલાં જોઈ લઈએ કે 1 કિલો. ચોથું 1 કિલોગ્રામ ટમેટાની કિંમત 1/12 માટે 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી? એટલે પછના ચિહ્નો ગુણાકાર કરી નાખીએ 3 ગુણ્યા 4 ગુણ્યા 1/12 એટલે 3/4 ગુણ્યા 12 તો અહીંયા 12ના ભાગ પડશે 4 તાલી 12 4 અહીંયા કટ થાય છે 216 3 9 એટલે ₹9 થશે. 3/4 કિલોગ્રામ ટમેટાની કિંમત 9. હવે 1 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી છે ભાઈ? તો 1 કિલોગ્રામ કોળોની કિંમત ₹8 છે. તો કોની કિંમત ઓછી થશે? તો કોની કિંમત ઓછી થશે? કોળોની. તે માટે 1 કિલોગ્રામ કોળાની કિંમત ઓછી થશે. હવે આગળ પ્રશ્ન નંબર 2 સૂચના મુજબ કરો. પ્રકરણ નંબર 10માંથી પૂછાશે. પહેલું, નીચે આપેલા અંકો 1, 2, 3ની પેટર્ન પ્રમાણે PQRને એવી રીતે ગોઠવો કે કોઈ પણ મૂળાક્ષર કોઈ પણ સ્તંભ કે હરોળની બીજી વાર ન આવે. અહીંયા વિદ્યાર્થીઓ ઉદાહરણ તરીકે ગોઠવેલું છે 1, 2, 3 1, 2, 3 1, 2, 3 2, 1, 3 એટલે બીજી વખત એ જ રીતે અહીંયા PQR PQ અહીંયા આવશે Q એટલે આવશે PR જો તો Q નથી તો Q આવશે. અહીંયા Q છે અહીંયા જોઈએ તો P નથી તો PR આ રીતે આવશે પેટર્નની અંદર ગોઠવવાનું. આગળ જોઈ લઈએ આપણે બીજું, નીચે આપેલા પેટર્નના નિયમો અનુસાર બાકીની પેટર્નમાં આખા પૂર્ણ કરો. અહીં વિદ્યાર્થીઓ જો કે અહીંયા ઉદાહરણ પ્રમાણે જ કહ્યું છે 4 અને 6 એટલે 10 થયા. એ જ રીતે 14 અને 16 30 થયા. 6 અને 14 એટલે 20 થયા. એ જ રીતે આનો
10 20 અને 10 30 થયા. 20 અને 30 50, 50 બે સરવાળો કરતા હતા 80. એ જ રીતે અહીંયા 30 20 એટલે થયા 50. હવે અહીંયા 70 છે તો અહીંયા શું મૂકવા પડશે આપણે 30. અહીંયા 30 મૂકીશું તો અહીંયા 30 ને 40 70 થઈ જશે. એ રીતે આ બેનો સરવાળો થશે એટલે અહીંયા આવશે 60. હવે 60 ને 50 110 થઈ ગયા. હવે 70 અને 60 કેટલા થશે 130. હવે 130 વત્તા 110 એટલે થશે અહીંયા 240 જવાબ આવશે. આ રીતે સરવાળો સહેલો જ વિદ્યાર્થી મિત્રો સહેલા છે. હવે ત્રીજો દાખલો છે. નીચે આપેલા જાદુઈ ત્રિકોણ પ્રમાણે 1 થી 6 સુધીના અંકો એવી રીતે ગોઠવો કે જે હરોળના અંકોનો સરવાળો 12 થાય. હવે જો અહીંયા 2 તો અહીંયા આપણે 4 મૂકીએ તો 4 5 6 અને 7 તો 7 તો અહીંયા મૂકીશું 5 એટલે 12 થઈ જશે. એ રીતે અહીંયા 4 5 6 તો અહીંયા મૂકીશું આપણે 6 દુ 12 તો 6 થઈ જશે એટલે 12 સરવાળો 12 થઈ જશે. હવે 6 ને 5 11 છે તો અહીંયા 1 મૂકીશું થઈ જશે આપણે 12 એટલે આનો સરવાળો કેવો થશે 12 થવો જોઈએ. એ જ રીતે આગળ ચોથું. નીચે આપેલી જાદુઈ પેટર્ન પ્રમાણે 3 થી 11 સુધીના અંકો એવી રીતે ગોઠવો કે ઊભી અને આડી હરોળ અંકોનો સરવાળો 21 થાય. તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા 4 તો અહીંયા આપણે મૂકીશું 4 અને 9 તો અહીંયા આપણે 9 મૂકીશું. એ જ રીતે અહીંયા 7 છે તો અહીંયા 11 અને 3 મૂકીશું. અહીંયા 6 5 અહીંયા 10 મૂકીશું. એટલે આનો સરવાળો 21 થશે. આનો સરવાળો 21 અને આનો પણ 21 થશે. એટલે કે 6 અને 6 અને 11 17 17 અને 4 21. એ જ રીતે અહીંયા 4 9 અને 8નો સરવાળો પણ 21 થશે. 11 7 અને 3નો સરવાળો 21. 6 5 અને 10નો સરવાળો પણ 21 થશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.